હલો, ગુડ ઇવનિંગ મિત્રો. કેમ છો? આઈ હોપ તમે ફાઇન અને મજામાં છો. હવે આપણે તમે જીપીએસસીની કે ક્લાસ 1-2ની કોઈ પણ એક્ઝામ તૈયારી કરતા હોય ગુજરાતની, તો એમાં ગુજરાતનું કરંટ અફેર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. કરંટ અફેર તો હોય જ છે, પણ ગુજરાતનું પ્રાદેશિક આપણું જે કરંટ અફેર હોય છે, બરાબર, જે પ્રાદેશિક કરંટ અફેર છે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે આજે આપણે પ્રાદેશિક કરંટ અફેરની જે મહત્ત્વના મુદ્દાઓ છે, બરાબર, છેલ્લા 6 માસમાં જે પણ ગુજરાતમાં મહત્ત્વના મુદ્દાઓ બન્યા છે એની આપણે ચર્ચા કરીશું. તો આપણે અલગ અલગ ભાગમાં લાવીશું. આજે પહેલો ભાગ છે. આજે આપણે 10થી 15 ન્યૂઝ કવર કરીશું કે જે છેલ્લા 6 મહિનામાં ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા અને તમારી એક્ઝામની દૃષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વના છે. ઓકે, તો સૌથી પહેલી ન્યૂઝ છે આપણે જોઈએ તો જે સૌથી પહેલી ન્યૂઝ એ છે કે કચ્છમાં 5700 વર્ષ જૂના હડપ્પન યુગના વસાહતો મળી આવી છે. બરાબર, તો ગુજરાતમાં અને ખાસ કરીને આપણા કચ્છમાં તમને ખબર હશે કે હડપ્પાકાલીન સભ્યતાઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આ વખતે પણ 5700 વર્ષ જૂના હડપ્પાના યુગને વસાહતો મળ્યા છે. તો એક્ઝામમાં પૂછાય ક્યાંથી મળ્યા છે, તો તમને ખબર હશે કે કચ્છના જે લખપત છે, બરાબર, લખપત તાલુકામાં મળી આવ્યા છે. બરાબર, લખપત તાલુકાનું ખાટિયા ગામ છે, ત્યાંથી મળી આવે છે. તેમાં 500થી વધારે કબરો મળી આવી છે. બરાબર, અને લગભગ એ પડદા બેટ સુધી વિસ્તૃત છે. કચ્છનું જે પડદા બેટ છે ત્યાં સુધી વિસ્તૃત છે. તો આ પણ તમને ખબર છે કે ગુજરાતમાં ઘણા બધા હડપ્પન સિંધુ ઘાટી સભ્યતાના સ્થાનો આવેલા છે. તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો કયા કયા અને ક્યાં ક્યાં આવેલા છે. અને તમને ખબર હશે કે ગુજરાતનું એક હડપ્પીય સ્થળ છે, હડપ્પાકાલીન સ્થળ છે, જે વિશ્વ ધરોહર સ્થળમાં સામેલ કરવામાં આવ્યું છે. બરાબર, વિશ્વ ધરોહર સ્થળમાં, બરાબર, વિશ્વ ધરોહર જે સ્થળ હોય છે એની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. તે કયું છે પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવો. હવે આપણે ખાસ જોઈએ કે ઉત્ખનનમાં શું મળ્યું છે. તો હડપ્પાકાલીન સભ્યતાનું છે, એટલે મોટેભાગે હડપ્પાકાલીન સભ્યતાના જે ઉપયોગમાં લેવાતા હોય એ સંરચનાઓ મળી હોય. તો ગોળ લંબચોરસ સંરચનાઓ મળી છે. હડપ્પા સભ્યતા સાથે સામ્યતા ધરાવતા વાસણો મળ્યા છે. બરાબર, ખાસ કરીને જો વાસણો, પછી પથ્થરો, મણકા, મોતી, માટીના મણકા વગેરે, તાંબાના અવશેષો, પથ્થરોમાંથી બનેલા ઓજારો, પછી ગાય, ભેંસ, ઘેટાં, બકરા સહિતના પ્રાણીઓના અવશેષો, બરાબર, અને કાલિયન એગેટ જેવા અર્ધકિંમતી પથ્થરો. બરાબર, કાલિયન એગેટ જે છે એક પ્રકારના કિંમતી પથ્થરો છે એ, બરાબર, ખંભાતની ત્યાંથી પણ મળતા હતા. તો એ પ્રકારના પથ્થરો પણ મળી આવ્યા છે અને પશુપાલનના સાક્ષ્ય મળી આવ્યા છે. તો તમને પૂછે કે તાજેતરમાં હડપ્પાકાલીન સ્થળ ક્યાંથી મળી આવ્યું છે, તો કચ્છના લખપત તાલુકાના ખાટિયા ગામમાંથી. ઓકે, ત્યાર પછી આપણે બીજું ન્યૂઝ જોઈએ અને ઉત્ખનન કરતાં એના ખાસ ધ્યાનમાં રાખી લેજો કે શ્રી રાજેશ એચવી તથા અભયનજી એસ, આ બે એમના ઉત્ખનન કરતા છે, એટલે કે આમના દેખરેખ હેઠળ અહીંયા ઉત્ખનન થયું છે. હવે બીજો પ્રશ્ન છે, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહને ગ્રામ પૂર્ણતા એવોર્ડ આપવામાં આવ્યો છે. બરાબર, તો જે કસ્તુરબા વિકાસ ગૃહ જે છે જામનગરમાં આવેલું છે, બરાબર, જામનગરમાં આવેલું છે, તો એમને સ્ત્રી વિકાસ ગૃહ જે છે, બરાબર, તો દર્શક ફાઉન્ડેશન દ્વારા 2023નો ગ્રામ પુનરુત્થાન એવોર્ડ આપવામાં આવ્યો છે. અને કોના દ્વારા આપવામાં આવ્યો છે? તમને પૂછાય કે ગ્રામ પુનરુત્થાન એવોર્ડ કોને, કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે, તો એ આપવામાં આવે છે આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે, દર્શન ફાઉન્ડેશન. બરાબર, દર્શક ફાઉન્ડેશન, બરાબર, તો એના દ્વારા આપવામાં આવે છે. તો દર્શન ફાઉન્ડેશનના સાહિત્ય એવોર્ડથી કોને, તો નરોત્તમ પલાણાને સન્માનિત કરવામાં આવ્યા છે. ઓકે, હવે જ આપણે દર્શક ફાઉન્ડેશન આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો અત્યારે વર્તમાન એના જે અધ્યક્ષ છે, બરાબર, મધુકરભાઈ પારેખ છે, એના અત્યારે વર્તમાન અધ્યક્ષ છે. ઓકે, આ એ જ સ્લાઇડ છે ઉપરવાળી. ત્યાર પછી બીજો મહત્ત્વનો જે છે નર્મદા પુરસ્કરમ ઉત્સવ. બરાબર, નર્મદા પુરસ્કરમ ઉત્સવ ક્યાં યોજાય છે? તો નર્મદા નદીના તીરે યોજવામાં આવ્યો છે. ખાસ પૂછાય કે કયા નદીના કિનારે, તો નર્મદાથી નર્મદા નદી. અને ખાસ યાદ રાખવાનું, તમને કન્ફ્યુઝ કરવા પૂછી છે કે દર 4 વર્ષે, દર 3 વર્ષે, તો ના, દર 12 વર્ષમાં એકવાર ઉજવવામાં આવે છે. અને ભક્તિ પવિત્રતાનું વાતાવરણ 12 દિવસ સુધી એ યોજવામાં આવે છે. અને પુરસ્કરમનો અર્થ થાય નદીઓની પૂજાને સમર્પિત ઉત્સવ. તમને પૂછાય કે નર્મદા પુરસ્કરમમાં પુરસ્કરમનો અર્થ શું થાય? તો આપણે નદીઓને આપણે શું માનીએ છીએ? માતા માનીએ છીએ, એટલે નદીઓને આપણે પૂજા કરીએ છીએ. પુરસ્કરમનો અર્થ નદીઓને પૂજવાની અથવા નદીઓને સમર્પિત ઉત્સવ. ઓકે, ત્યાર પછી ચર્ચામાં રહ્યા હતા ડૉક્ટર પંકજ જોશી, જે એક સાયન્ટિસ્ટ છે. તો ચર્ચામાં કેમ હતા જોઈ લઈએ. તો પંકજ જોશી જે છે એમને વર્ષ 2023 માટે ભારતના અને ભારતીય મૂળના, એક તો ભારતના અને ભારતીય મૂળના ટોપ 10 વૈજ્ઞાનિકો પૈકીના એકમાં એમનું નામાંકન કરવામાં આવ્યું છે. તો પંકજ જોશી મૂળ
ભાવનગર, ગુજરાતના ભાવનગરના વતની છે અને હાલ અમદાવાદમાં રહે છે. અને કઈ ક્ષેત્રોમાં જાણીતા છે? તો ખગોળ વિદ્યા, બ્રહ્માંડ શાસ્ત્રી, ભૌતિક શાસ્ત્રી છે. બરાબર. અને કોણ બહાર પાડે છે નામ? તો ઇન્ડિયન સાયન્સ મોનિટર ISMની થિંક દ્વારા એનું નામાંકન કરવામાં આવ્યું છે. બરાબર. તો શેમાં નામાંકન કરવામાં આવ્યું? નામાંકન એમનું વર્ષ 2023 માટે ભારતના અને ભારતીય મૂળના ટોપ 10 વૈજ્ઞાનિકોની યાદીમાં એમનું નામાંકન કરવામાં. ખાસ યાદ રાખજો કે ઇન્ડિયન સાયન્સ મોનિટર એક થિંક ટેન્ક છે, એના દ્વારા નામાંકન કરવામાં આવે છે. બરાબર. ત્યાર પછી કચ્છ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. એ કચ્છમાંથી 49 ફૂટ લાંબા નાગના અવશેષો મળી આવ્યા, જેને લોકો વાસુકી નાગ તરીકે સરખાવી રહ્યા છે. બરાબર. તો ઓડિશાના રૂરકી જે વિદ્યાલય છે, સંસ્થા છે, બરાબર, IIT, 2 વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે. તો ફરીથી લખપત તાલુકો ખૂબ જ ચર્ચામાં છે. તો લખપત તાલુકાના પ્રાણંદો, બરાબર, લિગ્નાઇટ ખાણમાંથી વિશ્વના અત્યાર સુધીના સૌથી મોટા સાપના અવશેષો મળ્યા છે. લગભગ 407 કરોડ વર્ષ પહેલાંને સાપ માનવામાં આવે છે. એના ફોસિલ્સ, એના જીવાશ્મ ઉપરથી આપણને એવું લાગ્યું છે. બરાબર. તેનું વજન લગભગ 1000 કિલો હતું. બરાબર. એમનું વજન લગભગ 1000 કિલો. અને તમને ખાસ પૂછે કે વૈજ્ઞાનિક નામ શું આપવામાં આવ્યું છે? વાસુકી ઇન્ડિકસ. તમને એક્ઝામમાં પૂછે કે તાજેતરમાં ચર્ચામાં રહેલું વાસુકી ઇન્ડિકસ શું છે? એક ફૂલ છે, એક પક્ષી છે, એક કોઈ પશુની પ્રજાતિ છે. બરાબર. તો હા, એક સાપની પ્રજાતિનું નામ આપવામાં આવ્યું છે, જેના કચ્છમાંથી આપણને પ્રાણંદો સાઇટમાંથી એના અવશેષો મળ્યા છે. અને ખાસિયત શું છે એની? તો સૌથી મોટી ખાસિયત છે કે અત્યારે જેટલા પણ શોધવામાં આવ્યા એમાં સૌથી મોટા અવશેષો છે સાપના. ઓકે. ત્યાર પછી છે ગુજરાતની પ્રથમ ISO. બરાબર. આ પ્રથમ વડે તમારે યાદ રાખવાનું. ગુજરાતની પ્રથમ ISO 2015 પ્રમાણિત સંસ્થા કઈ છે? તો અમદાવાદની જાસપુર સ્થિત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન. યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય એવું છે. કઈ સંસ્થાને, બરાબર, સૌપ્રથમ વખત ગુજરાતની કઈ સંસ્થાને સૌપ્રથમ વખત TSO 2015 પ્રમાણિત સંસ્થા તરીકે નામાંકિત કરવામાં આવી છે? બરાબર, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. બરાબર. તો એ છે ઉમિયા ફાઉન્ડેશન. ઓકે. ત્યાર પછી ખૂબ જ મહત્ત્વના એક સમાચાર, ભીખીબેન, જે ગુજરાતના મધર ઇન્ડિયા તરીકે ઓળખીતા હતા. તો તમે મધર ઇન્ડિયા પિક્ચર જોયું છે, કલ્ટ મૂવી છે. બરાબર. તો એમાં મધર ઇન્ડિયાનું જે હોય છે પાત્ર, નરગિસજી કરતા હોય છે. બરાબર. અને નરગિસજીની બોડી ડબલ તરીકે, જો તમને કહી દો કે બોડી ડબલ એટલે શું, કે એમના જેવા દેખાતા કોઈ વ્યક્તિને શોધી લાવવાના અને જે સ્ટન્ટ હોય, બરાબર, એ બોડી ડબલ જોડે કરવામાં આવે. બરાબર. બોડી ડબલ જોડે સ્ટન્ટ કરવામાં આવતા. પહેલાં આવી ટેકનોલોજી નહોતી, એટલે એવા વ્યક્તિઓ શોધી લાવવાના કે જે દૂરથી આપણને સેમ એવા લાગે, નજદીકથી ના લાગતા હોય. પછી દૂરના સીન હોય, જે સ્ટન્ટવાળા સીન હોય, બરાબર, એમાં એ બોડી ડબલનો ઉપયોગ થતો. બરાબર. અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર સહિતના મોટા સ્ટાર, બરાબર, બોડી ડબલનો ઉપયોગ કરતા હતા. તો આવી રીતે મધર ઇન્ડિયા વખતે જે એક આગનું દ્રશ્ય જે ફિલ્માંકન કરવાનું હતું, બરાબર, આગનું દ્રશ્ય હતું એક. તો એ આગનું દ્રશ્યનું ફિલ્માંકન કરવા માટે નરગિસના ડમી તરીકે કામ કર્યું હતું એ બેને. બરાબર. તેમનું નામ હતું મહુવાના ભીખીબેન. બરાબર. એમને કામ કર્યું હતું, એટલે એમને મહુવાના મધર ઇન્ડિયા, તો ગુજરાતના મધર ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એમનું નામ હતું ભીખીબેન ભાણાભાઈ નાયકા. બરાબર. જે મૃત્યુ પામ્યા છે. તો તમને એક્ઝામમાં પૂછે કે મધર ઇન્ડિયાના દિગ્દર્શક નિર્માતા કોણ હતા? તો મહેબૂબ ખાન હતા. ઓકે. તો યાદ રહી જશે. ત્યાર પછી છે દુનિયાનો સૌથી મોટો કોપર પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો. બરાબર. તો આવું દુનિયાનો સૌપ્રથમ વખત જે હોય એ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી હોય. તો દુનિયાનો સૌથી મોટો કોપર પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો? તો ગૌતમ અદાણીના નેતૃત્વમાં, આપણા જે ગુજરાતના ઉદ્યોગપતિ છે, બરાબર, શ્રી ગૌતમ અદાણી, એમના નેતૃત્વમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, બરાબરની સહાયક કંપની કચ્છ કોપર લિમિટેડના ગુજરાતના મુદ્રામાં, ક્યાં આગળ? ગુજરાતના જે મુદ્રાનો છે, બરાબર, ત્યાં ગ્રીન કોપરફિલ્ડ રિફાઇનરી પ્રોજેક્ટનો એકમનો શુભારંભ થયો છે. પ્રથમ એકમ છે. બરાબર. ગ્રીનફિલ્ડ કોપર રિફાઇનરીનો પ્રથમ એકમનો શુભારંભ થયો છે. તમને એક્ઝામમાં પૂછાય કઈ જગ્યાએ? તો કચ્છના મુદ્રામાં. ઓકે. ભારતની કોપર આયાત નિર્ભરતાને ઓછી કરશે. આ ઉપરાંત સલ્ફ્યુરિક એસિડ, કોપર કેથર જેવી મૂલ્યવાન આડ પેદાશોનું પણ ઉત્પાદન કરશે. તો અહીંયા આજે એકમોમાં શું થશે? તો સૌપ્રથમ તો આપણે જે કોપર માટે અન્ય દેશો પર આધાર રાખે છે એની નિર્ભરતા ઓછી કરશે. બરાબર. અને અન્ય બીજી આડ પેદાશો પણ ઉપયોગમાં લેવાશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે કલિકાલ સર્વજ્ઞ. બરાબર. કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? બરાબર. શ્રી હેમચંદ્રાચાર્ય ચંદ્રક એ ચર્ચામાં છે. તો ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને વિવેચક અને સંશોધક શ્રી કુમારપાળ દેસાઈ, બરાબર, કુમારપાળ દેસાઈજીને
આ શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ચંદ્રક સમર્પિત કરવામાં આવે છે, એટલે એનાયત કરવામાં આવે છે. હવે તમને પૂછાશે કે ચંદ્રકમાં શું આપવામાં આવે છે. બેઝિકલી તો ચંદ્રકમાં સાલ હોય, એક ચંદ્રક હોય, સુવર્ણ ચંદ્રક હોય, સાલ હોય તથા 1,11,111ની રકમ હોય, જે મોટે ભાગે એ લોકો સંસ્થાને જ દાન કરી દેતા હોય છે, જે મેળવતા હોય છે ઇનામી. બરાબર. તો કલિકાલ સર્વજ્ઞ એટલે શું કે તમને એક્ઝામમાં પૂછે કે કલિકાલ સર્વજ્ઞનું જ્ઞાન અર્થ શું થાય. તો કલિકાલ સર્વજ્ઞ શબ્દનો અર્થ કળિયુગના બધા શાસ્ત્રોના જાણકાર. બરાબર, એમ થાય. એ હેમચંદ્રાચાર્યનું ઉપનામ હતું. તો ઉપનામનો અર્થ થાય કળિયુગના બધા શાસ્ત્રોનું જાણકાર રાખનાર વ્યક્તિ. અને કુમારપાળ દેસાઈનો જન્મ ખાસ યાદ રહ્યો સ્થળ રાણપુરમાં થયો હતો. 30/8/1942ના રોજ રાણપુરમાં થયો હતો. ઓકે. હવે આપણે જોઈએ એમના કુમારપાળ દેસાઈનું ટૂંકમાં જોઈ લઈએ. તો એમના પિતા પણ એક સમૃદ્ધ સાહિત્યકાર હતા, જય ભીખુ. બરાબર, જેને બાલાભાઈ દેસાઈ પણ કહેવામાં આવે છે. બરાબર. અને 1983માં ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં અધ્યાપક તરીકે આપી હતી એમણે સેવા. એટલે તમને આવા બધા ટર્મિનોલોજી પૂછી પછી કે નીચેમાંથી કોણ છે જણાવો, અથવા એમના વિશે શું ખોટું શું સાચું છે જણાવો કુમારપાળ દેસાઈ વિશે, એવું પૂછે એટલા માટે આપણે જાણવું જરૂરી છે. ઓકે. પછી જ એમણે ગુજરાત સમાચારમાં લેખ પણ લખ્યા હતા. તો ગુજરાત સમાચારમાં એમનું કટાર આવતી હતી. કટાર લેખક તરીકે એમણે શરૂઆત કરી. ઈંટ અને ઇમારત, બરાબર, ઝાકળ બન્યું મોતી અને પારિજાતનો સંવાદ. આ ત્રણે હું વાંચતો તો ખૂબ જ મજા આવતી હતી. બરાબર. તો તમને પૂછાય કે ઈંટ અને ઇમારત સામે જોડકું જોડો, તો આપણા કુમારપાળ દેસાઈ. તો એમના ઘણા બધા મહત્ત્વના પુસ્તકો પણ લખ્યા છે, એ એક્ઝામની દ્રષ્ટિએ ઉપયોગી છે. તો આપણે જોઈ લઈએ. એક છે અખબારી લેખન, એમને 1979માં. સાહિત્ય અને પત્રકારત 1980માં. લાલ ગુલાબ એમનું ખૂબ જ ચર્ચાવાળું પુસ્તક રહ્યું હતું. બરાબર, જે લાલ બહાદુર શાસ્ત્રીનું જીવન ચરિત્ર છે, એના ઉપર લાલ ગુલાબ. પછી મહામાનવ શાસ્ત્રી, એ પણ એમના ઉપર છે. અપંગના ઓજસ છે, આ પુસ્તક ખૂબ જ મસ્ત છે, મેં વાંચેલું છે, બહુ મજાનું પુસ્તક છે. જેમાં ડિસેબલ વ્યક્તિઓની જે સિદ્ધિઓને દર્શાવવામાં આવી છે, અને ભારતીય ક્રિકેટરો પણ એમને લખેલા છે. બરાબર. એ સિવાય એમને યજ્ઞેશ શુક્લ એવોર્ડ અને નવચેતન રૌપ્ય ચંદ્રક પણ આપવામાં આવ્યો છે. ઓકે. એમને બાળ સાહિત્ય વિશે પણ ઘણું બધું લખ્યું છે. તો એમની બાળ સાહિત્યની આપણે કૃતિઓ જોઈ લઈએ. તો ઢોલ વાગે ઢમઢમ, ચાલો પશુઓની દુનિયામાં, સાચના સિપાહી અને બાળ સાહિત્યમાં વિજ્ઞાન કથા. તો કુમારપાળ દેસાઈ સાહેબનું આ સાહિત્ય આપણા માટે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ શ્રી હેમચંદ્રાચાર્ય એવોર્ડ વિશે જરા જોઈ લઈએ, કારણ કે એ ચર્ચામાં છે. તો તમને અહીંયાથી પણ પૂછાય એવી શક્યતા છે. કોને મળે એવું ના પૂછાય, પણ એવોર્ડ વિશે તમને પૂછાઈ શકાય. તો બરાબર. તો એવોર્ડ વિશે શું પૂછાઈ શકે એમ છે. તો એવોર્ડ વિશે પૂછાઈ શકે છે કે કોની યાદમાં આપવામાં આવે છે. તો શ્રી હેમચંદ્રાચાર્યજીની. એ કોણ હતા? તો સોલંકી યુગના મહાન જૈન મુનિ હતા. બરાબર. જન્મ અમદાવાદના ધંધુકામાં. બરાબર. ખાસ તરીકે યાદ રાખજો, કાર્તિક પૂર્ણિમાના દિવસે થયો હતો. આ બધા એવા પિન પોઈન્ટ છે જ્યાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર. માતા પિતા ચાંગજિંગ કે ચાંગદેવ અને માતા પાહિણી દેવી. બરાબર. અને સાહિત્ય રચના એમની જોઈએ તો શબ્દાનુશાસન, બરાબર, જેમાં વ્યાકરણ ગઢ છે, અને કાવ્યમાંડાઈ. બરાબર. એ એમના મહત્ત્વના પુસ્તકો છે. હવે આપણે આજે છેલ્લું ચર્ચા કરી લઈએ, 10મા નંબરનું કરંટ અફેર. ગિફ્ટ સિટી ચર્ચામાં હતું. કેમ? તો ભાઈ ગિફ્ટ સિટીમાં જે ઈરડા જે છે, બરાબર, ઈરડાનું પૂરું નામ જોઈ લેજો. ઇન્ડિયન રિન્યુએબલ ઓકે. તો ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી છે. બરાબર. તો જે હરિત હાઇડ્રોજન અને પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદન પ્રોજેક્ટ્સ માટે, બરાબર, વિદેશી ચલણમાં ઋણ અને નાણાં ભંડોળ પૂરું પાડવાની જે સેવા, બરાબર, કઈ જગ્યાએ ચાલુ કરી છે એમણે? તો ગિફ્ટ સિટીએ ચાલુ કરી છે. ઓકે. ગિફ્ટ સિટીમાં ઈરડા આ પ્રકારની સેવા પૂરી પાડશે. તો તને પૂછાય કે ગિફ્ટ સિટીમાં કઈ સંસ્થા વિદેશી ચલણમાં ઋણ, બરાબર, અને નાણાં ભંડોળ પૂરું પાડવાની સેવા આપશે? તો એ ઈરડા આપશે. ઈરડાનું નામ શું છે? IREDA. બરાબર. તો ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. બરાબર. હવે ઈરડાની સ્થાપના 1987. ખાસ જ્યારે કોઈ સંસ્થા ચર્ચામાં હોય તેની સ્થાપના જોઈ લેવું, અને કયા મંત્રાલય હેઠળ આવે છે ખાસ જોઈ લેવું. તો મંત્રાલય પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય હેઠળ આવે છે. અને ગિફ્ટ સિટી વિશે જોઈ લો તો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે એમ છે. ઓકે. તો ખાસ તમારે એનું જોઈ લેવાનું. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગાંધીનગર, અને ભારતનું પ્રથમ ઓપરેશનલ ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી છે. ખાસ યાદ રાખજો, ભારતનું પ્રથમ ઓપરેશનલ ગ્રીન ફિલ્ડ સિટી એટલે ચાલુમાં છે.
અને આંતરરાષ્ટ્રીય વિત્ત સેવા સંસ્થાનું કેન્દ્ર પણ અહીંયા આવેલું છે. અને 2023માં 23 બહુરાષ્ટ્રીય બેન્કો અહીંયા કાર્યરત છે અને 2 રાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ પણ આની અંદર કાર્યરત છે. ઓકે. અને 2022માં આંતરરાષ્ટ્રીય વિત્તીય સેવા કેન્દ્ર પ્રાધિકરણ, બરાબર, એની સ્થાપના આધારશિલા PM મોદી દ્વારા અહીંયા રાખવામાં આવી હતી. તો IFSC એનું પૂરું નામ તમને પૂછાય છે, તમારે યાદ કરી લેવું. ઓકે. તો આ ખૂબ જ મહત્ત્વના જે કરંટ અફેર છે એના 10 આપણે કરંટ અફેર જોઈ લીધા. આવા ઘણા બધા કરંટ અફેર છે. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું પાર્ટ 2 લઈને. ત્યાં સુધી તમામ મિત્રોને ખાસ વિનંતી, જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક, શેર અને ખાસ કરીને ખાસ વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરો, બરાબર, કે જેથી ચેનલનો ગ્રોથ થાય. ઓકે. તો ફરીથી મળે નવા કરંટ અફેર વિશે. તમારા કોઈ સજેશન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી. ત્યાં સુધી મળીએ ફરીથી. જય હિન્દ.